करेल रा आ केंद्र सा आ केंद्र जिला हॉस्पिटल के जी ओ હોસ્પિટલ જ્યાં મમતા ઘર મંજૂર થયેલ છે ત્યાં સગર્ભા માતાને તેની સુવાવણી તારીખ પહેલા આવીને રહી શકે છે। તે દરમિયાન સગર્ભાને જરૂરી પોષણક્ષમ આહાર તબીબી સેવાઓ વિનામૂલ્યે મળવાપાત્ર છે તથા સાથે આવનાર વ્યક્તિને પણ વિનામૂલ્યે આહાર આપવાની સગવડ કરવામાં આવેલ છે। આ યોજના અંતર્ગત કોઈ રોકડ લાભ મળવાપાત્ર નથી। રહેવા માટેની મમતા ઘર માં પોતાનું નામ નોંધાવવાનું રહેશે થી મળશે। યોજનાનો લાભ નક્કી કરેલ સ્વાસ્થ્ય કેન્દ્ર ઉપર ચાલુ કરવામાં આવેલ મમતા ઘર ઉપરથી મળશે। મિશન બલમ સુખ ગુજરાત સ્ટેટ ન્યુટ્રિશન મિશન પાત્રતાના 0 થી 5 વર્ષ સુધીના તમામ કુપોષિત અને અતિકુપોષિત બાળકો લાભ। આ યોજના અંતર્ગત 0 થી 5 વર્ષના કુપોષિત તથા અતિકુપોષિત બાળકોને ક્ષેત્રીય તથા સંસ્થા ખાતે સારવાર આપવામાં આવે છે। હાલમાં આ કામગીરી આંતર વિભાગીય સંકલન દ્વારા થતી હોય ક્ષેત્રીય કક્ષાએ WCDICDS વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ કાર્યક્રમ ધનિષ્ઠ પોષણ અભિયાન કેન્દ્ર ઇન્ટેન્સિવ ન્યુટ્રિશન કેમ્પેન સેન્ટર અંતર્ગત બીમાર ન હોય તેવા કુપોષિત બાળકોને આંગણવાડી ખાતે માવજત કરવામાં આવે છે તથા બીમાર કુપોષિત અને અતિકુપોષિત બાળકોને આરોગ્ય સંસ્થા ખાતે કાર્યરત બાળ સેવા કેન્દ્ર CMTC અને બાળ સંજીવની કેન્દ્ર NRC ખાતે તબીબી સારવાર અને પોષણ પુનર્વસન અર્થે મોકલવામાં આવે છે। નવા માટેની આંગણવાડી કાર્યકર અને આશા ગામના તમામ બાળકોની નોંધણી ફરિયાદી બનાવશે। ત્યારબાદ આ બાળકોનું સ્ક્રીનિંગ કરશે જેમાં તબીબી સારવારની જરૂરિયાત સિવાયના બાળકોને ગ્રામ્ય કક્ષાએ ધનિષ્ઠ પોષણ અભિયાન કેન્દ્ર INCC પર માવજત કરવામાં આવશે જ્યારે સામાન્ય તથા સઘન તબીબી સારવારની જરૂરિયાતવાળા બાળકોને ક્રમશઃ આ કેન્દ્ર સા આ કેન્દ્ર ખાતે કાર્યરત બાળ સેવા કેન્દ્ર CMTC પર અને જિલ્લા હોસ્પિટલ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે કાર્યરત બાળ સંજીવની કેન્દ્ર NRC પર સારવાર અર્થે મોકલવામાં આવશે। ઉપરાંત મમતા દિવસે અને હોસ્પિટલમાં OPD દરમિયાન 516 કુપોષિત બાળકોનું સ્ક્રીનિંગ કરી તેઓને ધનિષ્ઠ પોષણ અભિયાન કેન્દ્ર INCC CMTC સંજીવની કેન્દ્ર NRC પર રિફર કરવામાં આવશે। મળશે યોજનાનો લાભ ગ્રામ્ય કક્ષાએ આંગણવાડી કેન્દ્ર તાલુકા કક્ષાએ આ કેન્દ્ર સા આ કેન્દ્ર અને જિલ્લા કક્ષાએ જિલ્લા હોસ્પિટલ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં આ યોજનાનો લાભ મળશે જ્યારે શહેરી વિસ્તારમાં પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે। પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ।